આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કચ્છના મોખા ચોકડી ખાતે ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। લાંબા સમયથી શિક્ષકોની ઘટનો આજે ઉગ્ર પડઘો કચ્છમાં પડ્યો હતો અને ચક્કાજામના કાર્યક્રમમાં 3 કિલોમીટર સુધી બંને તરફ કતારબંધ વાહનો જમા થઈ ગયા હતા અને લાંબી લાઈન જોવા મળી હતી। ટ્રાફિક ખોરવાઈ ગયો હતો। હવે મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। કચ્છમાં શિક્ષકોની અછતને મુદ્દે આશાપુરા ટ્રસ્ટનો ચક્કાજામનો કાર્યક્રમ આજે ખૂબ જ સફળ રહ્યો હતો। 3 કિલોમીટરથી વધુ લાંબી લાઈનો વાહનોની જોવા મળી હતી। લાંબા સમયથી કચ્છમાં શિક્ષકોની અછતનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને જાગૃત નાગરિકોનો આક્રોશ આજે ફરી એકવાર સામે આવ્યો હતો। આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કચ્છના માંડવી ગાંધીધામ હાઈવે પર આવેલા મોખા ટોલ નાકા ખાતે ચક્કાજામનું એલાન આપવામાં આવ્યું હતું। આંદોલનમાં 300થી વધુ લોકો જોડાયા હતા। પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આશરે અડધો કલાક સુધી ચાલેલા ચક્કાજામના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને વાહનોની 3 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી। લડતનું નેતૃત્વ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું। તેમણે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં સૌથી વધુ રેવન્યુ આપતો કચ્છ જિલ્લો છે, છતાં અન્યાયની બાબતમાં પણ રાજ્યમાં પ્રથમ જિલ્લો છે। લાંબા સમયથી કચ્છમાં શિક્ષકોની ઘટનો મુદ્દો અહમ બન્યો છે। આમ છતાં સરકાર તેના ઉપર કોઈ વ્યવસ્થિત નિર્ણય લેતી નથી અને પરિણામે વિદ્યાર્થીઓનું, બાળકોનું આજે ભણતર બગડી રહ્યું છે। સ્પેશિયલ ભરતી પૂરી કરો, કચ્છ માટે કાયમી શિક્ષકો આપો, સ્થાનિક ભરતી કરો જેવા સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને લગભગ લાંબા સમય સુધી ચક્કાજામ રહેતા બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી।